નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા અપેક્ષિત 2026માં ધોરણ 10 વિષય વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ 13 ફ્રી પીડીએફ મેળવવા માટે તે જ આપણે કોમેન્ટ કરી દેવાની છે વિદ્યાર્થી મિત્રો તમારે, અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનું આપણે આજે સોલ્યુશન જોવાના છીએ, ચેપ્ટર નંબર 13 વિભાગ બીનું. તો ચાલો આપણે સાથે મળીને વિભાગ બીનું પ્રકરણ નંબર 13નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ, બરાબર, અને વિડીયોમાં આનંદ માણીએ. ચેપ્ટર નંબર 13 આપનું પર્યાવરણ. તો અહીં પહેલો પ્રશ્ન છે, ઓઝોન એટલે શું? તે નિવસન તંત્રને કઈ રીતે અસર પહોંચાડે છે? માર્ચ 22માં, જુલાઈ 23માં અને જૂન 24માં પૂછાયેલા પ્રશ્ન અહીંયા છે. ઓઝોન એટલે શું અને તે નિવસન તંત્રને કઈ રીતે અસર પહોંચાડે છે? વિદ્યાર્થી મિત્રો, પૂછાય એવો પ્રશ્ન છે, ખાસ કરીને તૈયાર કરી લેજો, પરીક્ષામાં આવશે, બરાબર. તો ઓઝોન એ પારજાંબલી વિકિરણની અસરથી ઓક્સિજનના 3 પરમાણુ વડે બનતો અણુ છે. ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલો છે. હેતુલક્ષી માટે આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, ટીક કરી લેજો. તે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણનું શોષણ કરે છે અને આથી હાનિકારક પારજાંબલી વિકિરણો પૃથ્વી પર આવતા રોકે છે. આ રીતે ઓઝોન સ્તર પૃથ્વી પરની જીવસૃષ્ટિને રક્ષણ આપે છે. આમ છતાં વિદ્યાર્થી મિત્રો, ઓઝોન એ એક ઘાતક વિષ છે, યાદ રાખજો, પૂછાશે તમારે, બરાબર. ઓઝોન એ પારજાંબલી, ઓઝોનનું તમારે અણુસૂત્ર આવડવું જોઈએ, O3, બરાબર. પહેલાં ઓક્સિજનના 2 અણુ અને પછી બીજા ઓક્સિજનના 2 અણુનું, આમ આ 2 અણુ તો હોય છે જ, બરાબર, ઓક્સિજન, અને આ 2 અણુનું પહેલાં એ વિઘટન કરે છે, એટલે વિઘટન કરે એટલે O+O, જેમાંથી એક ઓક્સિજનનો અણુ આમાં જતો રહે. ઓક્સિજન, જો હું કહી દઉં તમને ઓક્સિજનનો અણુ ઓઝોન કઈ રીતે બને. તો ઓક્સિજનનો અણુ હોય જેને O2 કહેવાય, એવા 2 ઓક્સિજનના અણુ હોય. એક ઓક્સિજનનો અણુને આપણે, વાતાવરણમાં તો અસંખ્ય ઓક્સિજનના અણુ હોય, બરાબર, એને આપણે સાઈડ કરો. અત્યારે આપણી જોડે છે એક ઓક્સિજનનો અણુ, તો આ એક ઓક્સિજનના અણુનું વિઘટન થાય વિદ્યાર્થી મિત્રો, એટલે O+O બને, બરાબર. અને વાતાવરણમાં તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા હોય O2, બરાબર. તો આ એક જે O2નું વિઘટન થઈને આ એક O2 આના કારણે આવી જાય, એક O2+O, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો હવે બાકી રહ્યો આ એક O, તો આ એક O આના કારણે જતો રહે એટલે O2+O O3, બરાબર, જેથી ઓઝોન બને. આ રીતે ઓઝોન બને છે, બરાબર. આ તમને કહી દીધું. તો એ ઓઝોન એ પારજાંબલી વિકિરણ અસરથી ઓક્સિજનના 3 પરમાણુ વડે બનતો અણુ છે, આ એમ જ કહી દીધું છે અહીંયા તમને. પછી ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલો છે. તે સૂર્યમાં આવતા પારજાંબલી વિકિરણનું શોષણ કરે છે, આથી હાનિકારક પારજાંબલી કિરણો પૃથ્વી પર આવતા રોકે છે, અને આ રીતે ઓઝોન સ્તર પૃથ્વી પરની જીવસૃષ્ટિને રક્ષણ આપે છે. આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે, યાદ રાખજો, પૂછાશે. ત્યાર પછી આગળ છે તમારે 22 માર્ચ 22માં પૂછાયેલો છે, નિવસન તંત્રને આહાર શુક્લા. હું આમાંથી એક વ્યાખ્યા દર વખતે પૂછાય છે, બરાબર, એટલે કે ગમે તે એક વ્યાખ્યા ગમે પૂછાશે, હું જે આપું એ તમારે તૈયાર કરી લેવાની. નિવસન તંત્રની આહાર શુક્લા, બરાબર. તો આ માર્ચ 22માં પૂછાઈ ગયેલું છે. તો જોઈ લઈએ. નિવસન તંત્ર બધા સજીવો અને તેમની વચ્ચે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. એકદમ સહેલી છે, યાદ કરી લો. બધા સજીવોમાં કોણ કોણ આવે? સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, માનવ સહિત પ્રાણીઓ, અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, આઈએમપી છે, પૂછાઈ શકશે. ત્યાર પછી છે આહાર શુક્લા. તો નિવસન તંત્રના સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહી શુક્લા બનાવે છે, જેને આહાર શુક્લા કહે છે. એકદમ સહેલી છે. જૈવિક વિશાલન. તો વિદ્યાર્થી મિત્રો માર્ચ 22માં પૂછાયેલો છે, બરાબર. ત્યાર પછી છે તમારે અહીં વિઘટકો, માર્ચ 23માં પૂછાયેલું છે. એકદમ સહેલું છે, આવડી જશે વિદ્યાર્થી મિત્રો, કંઈ ભૂલ કરતા નહીં. અહીંયા છે જૈવિક વિશાલન. તો સજીવોની આહાર શુક્લાના વિભિન્ન પોષક સ્તરે જૈવ અવિઘટનીય દ્રવ્યના સંકેતમાં ક્રમશઃ થતા વધારાને જૈવિક વિશાલન કહે છે. વિઘટકો છે અહીંયા તો વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્ય પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 4 તમારે અહીંયા વ્યાખ્યા છે, તો 4 આઈએમપી છે, બરાબર, કારણ કે આ 1 માર્ક્સમાં પૂછાતી હોય છે અને અમુક વાર 2 માર્ક્સમાં પણ પૂછાતી હોય છે, બરાબર. તમારે તૈયાર કરવી પડશે 4. નિવસન તંત્રના ઘટકો જણાવો. તો નિવસન તંત્રના મુખ્ય 2 ઘટકો છે વિદ્યાર્થી મિત્રો તમારે.
એકદમ સહેલું છે. નિવસન તંત્રના કેટલા 2 જ ઘટકો છે. એક છે અજૈવિક ઘટક, બીજો છે જૈવિક ઘટક. વિદ્યાર્થી મિત્રો, અજૈવિક ઘટકોમાં શું આવે તમને યાદ રાખજો. અજૈવિક ઘટકોમાં તમારે પૂછાય છે કે આ જે આપેલા છે તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ વગેરે ખાલી જગ્યા ઘટકોમાં આવે છે. તો અજૈવિક ઘટકો તો બરાબર હેતુલક્ષીમાં પૂછાય છે ખાલી જગ્યામાં કાં તો એક વાક્ય ઉત્તરમાં હોય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એ ખાસ કરીને જોવાનું છે. અજૈવિક ઘટક તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો એ અજૈવિક ઘટક છે. જ્યારે જૈવિક ઘટકોમાં આ બધા સજીવો જેવા કે ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો છે, બરાબર. ખાસ કરીને યાદ કરી લેજો. અહીંયા બીજી વ્યાખ્યા આપી. આ બંનેમાંથી એક વ્યાખ્યા મને આ વખતે બોર્ડની પરીક્ષામાં લાગે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ખાસ કરીને તૈયાર કરી લેજો. પર્યાવરણ સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે. અને પોષક સ્તરો મને આઈએમપી લાગે છે. તો આહાર શૃંખલાના દરેક ચરણ અથવા તબક્કે જે કડી પોષક સ્તર રચે છે તેને આહાર શૃંખલા એટલે કે આહાર શૃંખલાના દરેક જે ચરણ હોય છે કે એ ચરણ કે કડીને પોષક સ્તર રચે છે, જેને પોષક સ્તરો કહે છે, બરાબર. યાદ રાખજો. લાસ્ટ પ્રશ્ન અહીંયા આપણે છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલો છે, આવડી જશે, બરાબર. આહાર શૃંખલા અને આહાર ઝાડ આ રીતે તમારી 2 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર. વ્યાખ્યા આપી, ઉદાહરણ આપો આહાર શૃંખલા અને આહાર ઝાડ. તો અહીંયા છે આહાર શૃંખલા. તો આહાર શૃંખલા તો નિવસન તંત્રના સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહીને એક શૃંખલા બનાવે છે, જેને આહાર શૃંખલા કહે છે. શું છે? નિવસન તંત્રના સજીવો પોતાની ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહી શૃંખલા બનાવે છે, તેને આહાર શૃંખલા કહે છે. આહાર ઝાડ તો દરેક નિવસન તંત્રની પોતાની એક નિશ્ચિત આહાર શૃંખલા હોય છે વિદ્યાર્થી મિત્રો. એ આહાર શૃંખલાના સજીવો અન્ય નિવસન તંત્રની આહાર શૃંખલા સાથે સંકળાઈને જટિલ ઝાડ રચે છે, તેને આહાર ઝાડ કહે છે, બરાબર. ફરીથી રીડ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, જેથી તમને ખાસ આવડી જાય. આહાર શૃંખલા નિવસન તંત્રના સજીવો પોતાની ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહી શૃંખલા રચે છે, જેને આહાર શૃંખલા કહે છે. એકદમ સહેલું છે. આહાર ઝાડ દરેક નિવસન તંત્રને પોતાના નિશ્ચિત આહાર ઝાડ એટલે કે આહાર શૃંખલા હોય છે. એક આહાર શૃંખલાના સજીવો અન્ય નિવસન તંત્રની શૃંખલા સાથે જકડાઈને જટિલ ઝાડ રચે છે, જેને આહાર ઝાડ કહે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આવડી ગયું. તો આ રીતે તમે તૈયાર કરી શકો છો. તો ચાલો હવે આગળ આપણે વાત કરીએ. તો આના પછી વિભાગ સી આપણે, હું કહી દઉં તમને આ વિડીયોમાં, વિભાગ સી આપણે જોવાના છીએ, બરાબર. એ વિભાગ સી આખો આપણી બીજી યુટ્યુબ ચેનલ છે એમાં આપણે મૂકેલો છે. તો એ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો, અને તમારે જોઈતો હોય આ ચેનલ ઉપર, બરાબર, તો આના પર પણ આપણે વિભાગ સી લાવી દઈશું, બરાબર. તો એ ચેનલમાં અત્યારે સબસ્ક્રાઈબ કરો, અને એ ચેનલમાં આખો વિભાગ સી મુકાઈ ગયેલો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એ જોઈ શકો છો ત્યાં જઈને. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.